તહેવારોની શરૂઆત થતાં જ સુરત મનપા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું। મીઠાઈઓમાં થતી ભેળસેળ રોકવા માટે ફૂડ સેફ્ટી વિભાગે શહેરના ભાગળ વિસ્તારમાં માવા વિક્રેતાઓને ત્યાં ધાક ધમકી ભરી રેડ પાડી છે। તહેવારોમાં મીઠાઈ બનાવવા માટે મોટા પાયે વપરાતા માવાના જથ્થાનું આકસ્મિક ચેકિંગ હાથ ધરીને વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ માવાના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા। ભેળસેળિયા તત્વો પર લગામ કસવા માટે લેવાયેલ તમામ સેમ્પલને તાત્કાલિક પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ અગાઉ દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહેલ છે। આ રક્ષાબંધનના તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાશ થાય છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે। આ માવાની શુદ્ધતા અને ગુણવત્તાની ચકાસણી માટે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 12 જેટલી ટીમો બનાવી અલગ અલગ ઝોનમાં દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી કરી ત્યાંથી નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। આ રિપોર્ટ બને એટલે જલ્દી આવી જશે। સુરત આટલું સ્માર્ટ સિટી છે તેમ છતાં રિપોર્ટ આવવામાં આટલી વાર છે? રિપોર્ટ જલ્દી જ આવી જશે। તો લોકો આરોગી જશે પછી ના તે પહેલાં આવી જશે। ક્યારે આવશે?